એ વળી પુત્ર, તને જ્યાં તારા ધનનો અભિમાન છે, સંપદાનો અભિમાન છે, જ્યાં તારી સંપત્તિ બધી જ હણાઈ જશે, એટલું જ નહીં પણ તારે કારાગૃહમાં રહેવું પડશે. ભગવાને શાપ આપ્યો. ધીમે ધીમે લગ્ન પૂરા થયા, જમાઈને સાથે રાખીને વેપાર કરવા લાગ્યા. પોતાના નગરમાં વેપાર ધીમે ધીમે ઓછો થાય, વિચાર કરે કે હવે ચાલો બીજા નગરમાં જાય. મુનિ જમાઈ સાથે લઈ અને સાધુ વાણિયા સમુદ્રની અંદર હીરા મોતી લઈ નાવમાં બેસી અને બીજા નગર તરફ પ્રયાણ કર્યું છે. સિંધુ નદી નજીક એક રત્નસાર નામનું નગર છે, જ્યાં ચંદ્રકેતુ રાજા રાજ કરે છે. ચંદ્રકેતુ રાજાના રાજ્યમાં આવી અને સાધુ વાણીઓ વેપાર કરવા લાગ્યા. વેપાર કરતા કરતા ઘણી બધી સંપત્તિ કમાણા છે. એક સમય એવો આવ્યો, હવે ભગવાનનો જે આપેલો શ્રાપ છે સત્ય થવા માટે આવ્યો. બન્યું એવું, ચંદ્રકેતુ રાજાના રાજ ખજાનામાં ચોરી થઈ. ચોરીના પોટલાઓ બાંધીને બે ચોર પોતાના ખંભે નાખીને નીકળી પડ્યા છે. સિપાહીઓનું ધ્યાન થઈ ગયું, જોઈ ગયા કે આ બે ચોર છે, આને પકડી લેશું તો રાજા આપણે ઇનામ આપશે. હવે સિપાહીઓ ચોરની પાછળ આવે. ચોર ભયભીત થઈ ગયા અને વિચાર્યું કે જો સિપાહી પકડી લેશે તો રાજા પાસે લઈ જાય, રાજા ફાંસીની સજા આપી દેશે, તો એક કામ કરો, આ ધનના પોટલા આપણે મૂકી દઈએ, તાજા નિર્વાહીશું તો કાલે